ગાંધીનગરમાં સરદાર ધામના નેજા હેઠળ આયોજિત જીપીબીએસ 2025 એક્સપોનું આયોજન કરાયું છે। હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્સપોનું આયોજન કરાયું છે, જેના ટાઇટલ સ્પોન્સર ઓનિક્સ છે। ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જીપીબીએસનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું છે। તેમના આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે। બિઝનેસનો મહાકુંભ સમાન એક્સપોમાં 100થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે। દેશ વિદેશના મળીને 10 લાખથી વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે। 9મી જાન્યુઆરી ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે, સાથે CR પાટીલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે। સ્પોન્સર તરીકે, એક્ઝિબિટર તરીકે, વિઝિટર તરીકે અને સ્પીકર તરીકે સર્વ સમાજ લોકોને આપણે હૃદયથી આમંત્ર્યા છે અને સૌ જોડાઈ રહ્યા છે, એનો અમને ખૂબ ગર્વ છે। આ સમય બાકી ગયો છે કે સામાજિક ક્રાંતિ દ્વારા વેપાર ઉદ્યોગ ને રોજગાર ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબર પર સમગ્ર દેશમાં આગળ રહે અને મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના વિચાર સાથે સરદાર ધામ 21મી સદીમાં યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એટલે કે નાના મધ્યમ બિઝનેસમેનોને પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ, માર્કેટિંગ, લોન્ચિંગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે જીપીબીએસ 25 અને આ જીપીબીએસ 25 અહીંયા પૂરતી મર્યાદિત નથી। 2026ની અંદર સમગ્ર અમેરિકા, ભારત, યુકે, ફારિસ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સમગ્ર વિશ્વના 10,000 પહેલી હરોળના બિઝનેસમેનો 2026માં ફ્લોરિડા ખાતે સમિટ થવાની છે। આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસ છે। એનો ગોલ શું છે? સરદાર ધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ। તો પ્રધાનમંત્રી જે વાઇબ્રન્ટ સમિટ કરી રહ્યા છે, આપણે ફ્લોરિડામાં કરી રહ્યા છીએ, ભારતના બિઝનેસમેન ઉદ્યોગપતિઓને કેવી રીતે વિદેશના ટ્રેડ માટે પણ ફાયદો થશે, તે પ્રકારનો શું વિચાર છે? હા, તો આ બિઝનેસ સમિટ જે ફ્લોરિડામાં કરી રહ્યા છે, અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયાનું પણ એક નામ આવે છે કે ઇન્ડિયા ઇઝ બિકમિંગ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ટુ યુનાઇટેડ સ્ટેટ્સ। તો આપણે ત્યાં અહીંયાના બિઝનેસમેનો ત્યાં આવીને જ્યારે મળશે બધી જ ફિલ્ડની વાત કરીએ છીએ।